હવે આ બધા આપણા મિત્રો અહીં ઘરે મળી ગયા છીએ. આજે તરુણભાઈ રબારી, જય માતાજી. આ બધા છે, બધા કંપનીના બધા માણસો છે, આપણે સાથે કામ કરીએ છીએ બધા. આપણે કંપનીના જ છે મેટ્સોના. હા બરાબર છે, બરાબર છે. કેટલું પબ્લિક છે. દેવો બેટા અથવા દીવું રહીને છે એનું બી ધ્યાન રાખવું પડશે મારે. અને અહીંયા આગળ જે કોર્નર પર જે બ્લુ કલરનો છે ને તે ફુગ્ગો ફોડીને બતાવો. કેટલું સેટ કરજો ભાઈ? હા, આ બી વ્લોગર જ છે. આ બ્લુ કલર નો પહેલો છે, આ બાજુ એ ફોડવાનો છે આપણે. લાલ અરે ભાઈ તે કયો ફોડવાનો? મેં તને કયો કીધો ને તે કયો ફોડ્યો ભાઈ? હે, નિશાના અચ્છા નહીં હે. આપા હું હતું દેખ. ચલો બેટા. તો ગાઈઝ અહીંયા બીજી ગેમ ચાલુ હતી, એમાં આપણને કોઈ મજા આવી નથી અને કોઈ ઇન્ટરેસ્ટ, મતલબ કોઈ ગેમમાં કોઈ મજા જ નથી. અને આ છે સિક્યોરિટી, જે અમારું એગ્રી ધ્યાન રાખવા માટે તેમને બોલાવ્યા છે. અને હવે આપણે આ આગળ જોઈ શકશું, આ સ્ટેજ ઉપર ડાન્સ ચાલી રહ્યો છે. તો આપણને બી મન થઈ ગયું છે, તો આપણે બી ઉપર ચડી જઈશું. અને આવ્યા પછી ઉપર આપણે સીધો ડાન્સ જ ચાલુ કરી દીધો છે. અને તમે જોઈ શકો છો, બહુ જ આપણે બધા મિત્રો સાથે મળીને ડાન્સ ચાલુ કરી દીધો છે. અને બધે બંકા જ છે, બધે બંકા જ છે બધા. અહીં કરી તમે જોઈ શકો છો, અહીં કરી ફૂલ ડાન્સ ચાલુ થઈ ગયો છે. અને મજા પડી ગઈ છે. કંપનીએ તો ફૂલ ખર્ચો કર્યો છે. એન્યુઅલ ફંક્શન ડે આ યાદગાર રહે એના માટે ફૂલ કંપનીએ ખર્ચો કર્યો છે. અને ફૂલ ડાન્સ પણ ચાલી રહ્યો છે. અને બધાને મજા પડી ગઈ છે. ફેમિલીના છોકરા બી સાથે લઈને બધા આવ્યા છે અને બધા ડાન્સ બધા કરે છે એક સાથે જ બધા. અને તમે જોઈ શકો છો, મજા જ છે, મોજ છે ભાઈ. કંપનીએ તો ખર્ચો બહુ કરી નાખ્યો ભાઈ. દેવો તાર પથરો મારવો છે હે? એક માર લે. અમારા મોદી સાહેબ છે. કેવું છે મોદી? બેટા હે રવા દે બેટા, એને પથરા નહીં મારવાના બેટા. બહુ મસ્તી જરી ઉભી છે આપણે. હે મેં તો પણ શકો છો તમે. આ નાના છોકરાઓને રમવાની વસ્તુ છે અને તમે હેવી તમે રમો છો. આ જોઈ શકો છો. ખાવાનું રાખો મોટા ભાઈ. જો બેટા કેવું તમે જોજો. તું તો કંઈક અલગ જ કરે છે બધું. એને કોઈ મતલબ મજા બી આવી ગઈ આવે છે, પણ ભાઈ એકલો શરમાઈ છે જરી. કશું ના થાય બેટા, મજા આવી ગયો. કશું ના થાય બેટા, ચાલુ કરો હેડો. તો ગાઈસ હવે આ જમવાનું ચાલુ થઈ ગયું છે અને અમે ડીશ લઈ લીધી છે. અમે તો જમવા જ આવ્યા હતા, બીજું કશું અમે બહુ કશામાં ઇન્ટરેસ્ટ નથી.
પણ આ ખાવામાં ઇન્ટરેસ્ટ હતો. અને આ જોઈ શકો છો તમે, આ છે આથેલા મરચાં, અને આ છે સાઉથ ઇન્ડિયન વડા કે એ છે. અને આ દેવું તો એનું કાગળ પણ ઉઠાવી લીધું છે, ખબર નહીં એને શું કરવું છે. ચટણી છે, પછી આ છે મીઠાઈ જેવું કંઈક છે. અને આ છે આપણે પનીરનું શાક છે. આ પનીર તો કોને કોને ભાવે છે કમેન્ટ કરજો. અને આ છે ભરતું, ખબર નહીં આ શું છે, પણ રીંગણા છે, બટાકા છે, તુવેરો છે, અંદર બધું મિક્સ સબ્જીનું બધું બનાવ્યું છે, ઉધ્યું છે. અને આ આપણે દાળ નથી બનાવી, પણ આ આપણી મખની દાળ કે એ બનાવી છે. એ તો આપણને જોકે ભાવતી જ નથી, એટલે આપણે એને લેવાના જ નથી. અને તમે આગળ આ તો યલો રાઈસ છે. આપણે જે ભાત વ્હાઈટ છે એ તો છે જ નહીં. આ લોકોએ કંઈક નવું જ બધું રાખ્યું છે બધું. અને આ જો આ ડીશ બધી ભરાઈ જ છે બધી પાછળ. અને રાઈસ પણ આ જો વચ્ચે લેવા આવી ગયા છે, એમને પણ આપી દઈએ. અને હવે આગળ જોઈશું મોટો તવો મૂક્યો છે, અને એમાં બધું જાત જાતનું ને બધું ભાતનું બધું મૂકેલું છે બધું અંદર ખાવાનું. હવે તમારે આમાંથી પસંદ કરવાનું હોય છે કે તમારે શું ખાવું છે, એ ભાઈ તમને બધું કરીને આપશે. વચ્ચે અંદર ગ્રેવી છે. અને આ જે આપણે પાપડ અને ભૂંગળા જે કહીએ આપણે એ તો તમે જોઈ શકો છો ગાઈઝ. તમારે જે ખાવું હોય એ બધું જ મળી જશે અહીં કરી. તો ગાઈઝ બધું અહીં ઘર મળી જશે. અને આ છે પૂરી તરીને આ એમને મૂકી છે. અને હવે આપણે એને લઈ લઈશું પૂરી પણ. અને બીજી આગળ એક રોટલી જેવું એ થાય છે, પણ આપણે એમાં ભાવતી નથી એટલે આપણે નહીં લઈએ એને. અને આ છે એની ડીશ તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો એમાં બધી જ આઈટમ આવી ગઈ છે. અમુક જગ્યા નહીં હોય તો આપણે ફરી એને લેવા આવીશું આપણે. અને ફાઇનલી ગાઈસ ફંક્શન પતી ગયું છે, અને બધા વિદાય બી કરી રહ્યા છે. તમે જોઈ શકો છો ફંક્શન બધું પતી ગયું છે. હા બેટા જો, અને તો આજે આઈસ્ક્રીમ કોણ જાય ગયા દેહાડા તો આપણે હેડીએ દેહાડા. આજે તો મજા પડી ગઈ છે ને. તો ગાઈસ હવે ઘરે જઈ રહ્યા છીએ અમે. ઘરે જઈને મળીએ જમવા. અને શું બનાવ્યું છે? ખીચડી છે, આ કઢી છે, આ મરચાં છે, આ મેથીનું શાક છે, ને આ પાપડ છે. તો આપણે ખાઈશું.